આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ન્યૂઝ। વડોદરા શહેરના જાંબુઆ ચેકપોસ્ટ સામે વોર્ડ નંબર 19 માં ફૂટપાથ પર ઘસી પડેલા આ વિશાળ ભૂવો જેના લઈને રાહદારીઓ માટે મોટો અકસ્માતનો ભય ઊભો થયો છે। આ ફૂટપાથ પરથી દરરોજ સિનિયર સિટીઝન, બાળકો, સ્થાનિક રહીશો અવરજવર કરતા હોય ત્યારે નજીકમાં MGVCL નું ડીપી અને EV ચાર્જિંગ પંપ પણ છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ ભૂવામાં એક વાછરડું પડી ગયું હતું જેને સુરક્ષિત રીતે બહાર કઢાવ્યું છે। સ્થળ પરથી પસાર થતી પીવાના પાણીની લાઇન પણ નુકસાનગ્રસ્ત થતા મોટા પ્રમાણમાં પાણી વેડફાઈ રહ્યું છે તેવું સ્થાનિકોનું કહેવું છે। આ પાણી ગટર લાઇનમાં ભળી રહ્યું હોય તેવી આશંકા છે। સ્થાનિકોએ પીવાના પાણીની ગુણવત્તા અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે। નજીકમાં રહેતા સ્થાનિકો જણાવ્યા મુજબ એક રિક્ષા પણ આ ભૂવામાં ફસાઈ હતી જેને 5 જેટલા લોકોએ મળી અને બહાર કાઢી હતી। સ્થાનિકોએ વડોદરા મહાનગરપાલિકાના તાત્કાલિક સ્થળનું સમારકામ કરી જોખમ દૂર કરવાની માંગ કરી છે। ફસાઈ ગયેલા, પડી ગયેલા, रिक्शा फसाई गया। હા रिक्शा में कोई हतो? હતા એ રિક્ષાનો ડ્રાઈવર હતો। खाड़ो क्यारे पड़्यो? સાંજે 8 વાગે અહીંથી કોઈ જતું હતું ત્યારે બન્યું હતું બનાવ કેવું થયું? અહીંથી આમ રિક્ષા અંદર લીધી હતી ત્યારે। रिक्शा आखी अंदर जती रही। હા આખી અંદર હતી લી। પછી કેવી રીતે કાઢ્યા? અમે પછી 5 જણા થઈને બહાર નીકાળેલી। 5 જણા ભેગા થઈને બહાર। હા અહીંથી લોકો અવર જવર કરે છે? કરે છે, સાંજે બી કરે છે, સવારે બી। रिक्शाમાં ભાઈ કેટલા લોકો બેઠા હતા? રિક્ષામાં 3 જણા હતા। તો મહિલાઓ કોઈ મહિલા મહિલા ના હતી, 3 જણા હતા। તો એ લોકો જ્યારે ફસાયા તો તમે લોકો શું કર્યું? અમે તો ખાવાનો ખાતો હતા, પછી અહીંયા આવીને પેલા ભાઈને બોલાયા, રિક્ષા ફસાઈ ગયેલી તો કાઢવા આવ્યા। કોઈને વાગ્યું હતું? કોઈને ચોટ લાગી? ના નથી વાગી। તો તમે રિક્શા કેવી રીતે બહાર કાઢી? આમ 5 જણા થઈને હાથથી પકડીને કાઢેલી। ક્યાંથી પકડી ગયા? હા। શું નામ તમારું? ચાલુ ચેકપોસ્ટની સામેનો વિસ્તાર છે, ત્યાં સોસાયટી છે અને ત્યાં આગળ આ એક ફૂટપાથ છે, ત્યાં આગળ વોકિંગ લોકો કરે છે, અહીંયા સોસાયટીના લોકો બધા વોકિંગ કરે છે અને ત્યાં આગળ આટલો મોટો ભૂવો પડી ગયો છે। તમે જોઈ લો, અંદર પણ જોઈ લો અને આ ડ્રેનેજ લાઈન અને વોટર લાઈન બે મિક્સ છે, અહીંયા આગળ બે ચાલી રહી છે અને એટલો મોટો ભૂવો પડ્યો છે કે ગઈકાલે લોકોએ અહીંયા સ્થાનિક લોકોએ રિક્ષા પડી ગઈ હતી તો રિક્ષા કાઢી બહાર, ગાયનું વાછરડું પડ્યું હતું તો એ પણ કાઢ્યું, તો એ તો ચલો માની લીધું આપણે કે એ પડી ગયું ને નીકળી ગયું, પણ કોઈ બાળકી નાની પડી ગઈ, કોઈ બાળક નાનું પડી ગયું, કોઈ મનુષ્યને જાનહાનિ થઈ કે એ મરી જ ગયો તો એનું શું વળતર? કઈ જ નહીં। એટલે આ વોર્ડ નંબર 19 માં આવેલો વિસ્તાર છે અને હું એમ કહું છું કે અત્યારે તો ઇલેક્શન પણ આવી રહ્યું છે, આ ઇલેક્શન પણ બી ડાક પડવો જોઈએ કે આવું કામ કરી રહી છે તમારી સરકાર, ભ્રષ્ટાચાર છે। આ કોર્પોરેશનને હું કહેવા માંગુ છું કે વારંવાર આ રોડ ઉપર તો ભૂવા પડે છે, પણ હવે તો જ્યાં વોકિંગ કરે છે ત્યાં આગળ બ્લોકો નાખવામાં આવે છે, એ તમારા બ્લોકો બી સારા નાખેલા નથી કે ત્યાં મટીરિયલ પણ નથી વાપરેલું તમે સારું। અહીંયા હું કહીશ કે જો બતાવો તમે કે ખાલી માટી ઉપર બ્લોક ચોંટાડી દીધેલો છે। આ બ્લોકો અહીંયા આગળ બધું તકલાદી કામ છે, તો તમે રૂપિયા લો છો, સહીઓ કરો છો અને ખાસી બધી ગ્રાન્ટ તમે લો છો, તો પછી આ ગ્રાન્ટ ની અંદર તમે શું વાપરો છો? 25% માંથી 5%, 20% તમારા ઘરમાં નાખો છો, આટલા માટે તમે આવી સરકાર ચલાવી રહ્યા છો। અને આ કોર્પોરેટરને કહેવા માંગુ છું કે જ્યારે આપણે પગાર લેતા હોય, કોર્પોરેટર જનતાની સેવા માટે આપણે ચૂંટાઈને આવ્યા હોય તો પછી જનતા માટે બહાર પણ આપણે નીકળવાનું અને જોવા નીકળો। એક વોર્ડમાં 4 કોર્પોરેટર છે તો 4 કોર્પોરેટર માંથી એક પણ કોર્પોરેટર ધ્યાન નથી આપતો। હવે અહીંયા મારે એ જ કહેવાનું છે કે કાઉન્સિલર કેમ ચક્કર મારવા નથી નીકળતા? અત્યારે તો વરસાદ સ્ટાર્ટ પણ નથી થયો, રોડ પર ભૂવા પડવા માંડ્યા, હવે પેલા પ્લેટફોર્મો પર હવે તો ભૂવા પડવા માંડ્યા। એટલે આ બેદરકારી છે। આની કોર્પોરેટર કાલના ઊંઘે છે કે ચૂંટણીમાં મસ્ત છે? આ વખતે તમે જોઈ લેજો કે કેવું થશે જો તમે આવું કામ નહીં જલ્દી કરો તો તમને જરીર તમાચો પડવાનો જ છે। જે રીતે વડોદરામાં વરસાદ પડ્યો હજુ તો એ પ્રમાણે વરસાદ જ નથી પડ્યો, જે રીતે સુરત, વલસાડ, અમદાવાદમાં વરસાદ પડ્યો એ પ્રમાણે વરસાદ નથી પડ્યો, જો વડોદરામાં પણ એ પ્રમાણે વરસાદ પડે તો શું હાલત થાય? એટલા ટકા વરસાદ નથી પડ્યો કે જેટલો વલસાડ, નવસારી, સુરતમાં પડ્યો છે। અહીંયા આગળ તો બહુ જ ખાલી છાંટા જ પડે છે અને છાંટામાં આ હાલત છે, તો જ્યારે વરસાદ પડશે ત્યારે શું થશે કે બધે ભૂવા જ પડી જશે, ભૂવા નગરી બની જવાની છે। આ તાત્કાલિક અહીંયા કોર્પોરેટર કાલનું થયું છે પણ હજુ એક કોર્પોરેટર જોવા માટે નથી આવ્યો। એક કોર્પોરેટર જોવા કેમ નથી આવ્યો? એમને શું રૂપિયા લઈ લીધા, બેસી ગયા, એમને જનતાની કોઈ પરવા નથી। જનતા શું કરે? મારી માંગે જ છે કે પગાર લેતા હોય તો ખડે પગે જનતાની સેવા કરો અને આ કોર્પોરેટર આ તમારો એરિયા છે, જે કોર્પોરેટર એરિયામાં હોય એ લોકો આ વરસાદના માહોલમાં જોવા જાય અને તપાસ કરે। દેવ્યાનીબેન પરમાર, સામાજિક કાર્યકર્તા।